તો એક બાદ એક કૌભાંડ સામે આવતા શિક્ષણ જગત લજવાયું છે। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સીબીઆઈએ ગાળીઓ કસતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। મોન્ટુ પટેલ પર ફાર્મસી કોલેજને માન્યતા આપવા અને રિન્યુઅલ માટે રૂપિયા વસૂલાતનો આરોપ છે। આ સમગ્ર કૌભાંડ 4,000 કરોડ રૂપિયાનું હોવાનું જણાવાય છે। તો બીજી તરફ લાંચ લઈને મેડિકલ કોલેજોને મંજૂરી આપવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે અને તેમાં 1,300 કરોડના આ કૌભાંડમાં સીબીઆઈએ દેશવ્યાપી દરોડા પાડ્યા છે। કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ પણ એ જ વિવાદમાં આવી છે। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોલેજના નામે છેતરપિંડી સામે આવી। યુનિવર્સિટી સાથે સંલગ્ન પંચજન્ય કોલેજનું વડોદરાનું સરનામું માત્ર ગૂગલ પર હતું। કોલેજના સ્થળે બાળકો માટેનું ગેમિંગ ઝોન ચાલી રહ્યું હતું। તો મસમોટા કૌભાંડ ચાલી રહ્યા છે, જેમાં 1,300 કરોડના કૌભાંડમાં સીબીઆઈ દ્વારા દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા। સીબીઆઈના 40 કરતાં વધુ મેડિકલ કોલેજમાં દરોડા, જેમાં લાંચ લઈને મેડિકલ કોલેજોને મંજૂરી આપવાનો ગુનો દાખલ થયો છે। 1,300 કરોડથી વધુનું આ કૌભાંડ હોવાની આશંકા, જેમાં કલોલની જે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ છે તે પણ સામેલ છે। કોલેજના ભક્ત વત્સલ દાસ સહિત 36 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ફરિયાદમાં કલોલ કોલેજના સંચાલક સ્વામી ભક્ત વત્સલ દાસનું નામ લઈ મેડિકલ કોલેજોને મંજૂરી આપવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 3 ડોક્ટર સહિત 6 વ્યક્તિઓની ધરપકડ પણ આમાં કરવામાં આવી છે। તો મેડિકલ ક્ષેત્રે જે મોટા કૌભાંડ સામે આવ્યા છે, ક્યાંક એક તરફ ફાર્મસી કોલેજોને મંજૂરી આપવા લાંચ લઈને મંજૂરી આપવાના કેસમાં 4,000 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે, તો આ તરફ મેડિકલ કોલેજને ખોટી રીતે મંજૂરી આપવાનું પણ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પાટણની જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે તેનું પણ નામ સામે આવ્યું છે મેડિકલ કોલેજ છે, અને સાથે કલોલની સ્વામિનારાયણ કોલેજનું નામ પણ સામે આવ્યું છે, જેમાં જે ભક્ત વત્સલ દાસજી છે કોલેજ સાથે સંકળાયેલા તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ તમામ લોકો પર આરોપ છે કે મેડિકલ કોલેજમાં નિયમોનો ભંગ થતો હતો, તેમ છતાં લાંચ લઈને આ મેડિકલ કોલેજો શરૂ રાખવામાં આવી। વડોદરામાં તો એક મેડિકલ કોલેજમાં આશ્ચર્યચકિત એવી ઘટના મળી કે ગૂગલ પર તો તેનું સરનામું અને મેડિકલ કોલેજ અહીંયા છે તેવું સરનામું તો બતાવતું હતું, પરંતુ જ્યારે રિયાલિટી ચેક કરતા જે સરનામા પર પહોંચવામાં આવ્યા તો ત્યાં બાળકો માટે એક ગેમિંગ ઝોન ચાલતું હતું। એટલે કે ખોટી રીતે મેડિકલ કોલેજોની મંજૂરી લઈને અને પૈસા તો પડાવવામાં આવ્યા, લાંચ લેવામાં આવી, પરંતુ ત્યાં કોઈ મેડિકલ કોલેજ હતી જ નહીં, ત્યાં તો બાળકોનું ગેમિંગ ઝોન ચાલતું હતું। તો આ તરફ અનેક વખત વિવાદમાં ફસાયેલી એવી હેમચંદ્રાચાર્ય પાટણ યુનિવર્સિટી જે છે, યુનિવર્સિટી સંલગ્ન સાથે છે, તેમાં પણ ક્યાંક વિદ્યાર્થીઓના ભણતર સાથે અભ્યાસ સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું, કારણ કે કોલેજને લાંચ લઈને મંજૂરી આપવામાં આવી છે। અહીંયા જે કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ છે તેમાં પણ એ જ વસ્તુ સામે આવી છે કે ભક્ત વત્સલ દાસ જે લાંચ લઈને અને મેડિકલ કોલેજને મંજૂરી આપી રહ્યા હતા। આમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે જોડાયેલા કેટલાય અધિકારીઓનું નામ પણ સામે આવી શકે છે, અને હાલમાં ધરપકડનો દોર શરૂ છે, પરંતુ અહીંયા 1,300 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે। સૌથી મોટી વાત એ છે કે જ્યારે અધિકારીઓ સામે ગુનો દાખલ થયો છે તેમને તો સજા થશે, પરંતુ સાથે એ વિદ્યાર્થીઓનું શું કે જે ખોટી કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે। ડૉક્ટર વસંત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, જે સામાજિક કાર્યકર છે। ડૉક્ટર વસંત, નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ડૉક્ટર વસંત, મેડિકલ ક્ષેત્રે આટલું મોટું કૌભાંડ, મંજૂરી વગર મેડિકલ કોલેજોને, ફાર્મસી કોલેજોને મંજૂરી આપની શું પ્રતિક્રિયા છે? એક કોઈ પણ ધાર્મિક સંપ્રદાય જ્યારે એજ્યુકેશન અને એ પણ આવા નોબલ મેડિકલ કોલેજ સાથે સંકળાયેલો હોય અને આવા લોકો દ્વારા જો આટલી મોટી ગેરરીતિઓ કરવામાં આવે અને એની સામે જે ભગવા કપડાં પહેરી અને સમાજને જે ઉપદેશ આપતા હોય એની સામે સીબીઆઈને કેસ કરવાનો આવે ગેરરીતિ અને દુષ્કૃત્યોના, તો એ ખૂબ જ ચિંતાજનક વાત છે। મહત્વની વાત તો એ છે કે ગુજરાતમાં કેટલી પણ મેડિકલ કોલેજો એવી છે કે જેમાં પૂરતો પ્રોફેસર, એચઓડી કે એસોસિએટ પ્રોફેસરના સ્ટાફ પણ નથી। એટલે સરકારે સ્વામિનારાયણ કોલેજ પૂરતું સીમિત રહેવા કરતા ગુજરાતમાં આવેલી તમામ મેડિકલ કોલેજો, તમામ પેથીની અને ફાર્મસી કોલેજોની તપાસ કરવી જોઈએ કે ત્યાં ખરેખર સ્ટાફ છે કે નહીં।
આ બધી કોલેજોમાં પેશન્ટ નથી હોતા, નથી પ્રોફેસરો હોતા, હોય છે તો ફક્ત જે કમાવા, જે દૂધણી ગાયો કહેવાય આપણે, એવા મેડિકલ સ્ટુડન્ટ જેની પાસે ફીના નામે લાખો રૂપિયા વસૂલ કરવામાં આવતા હોય છે અને 5 વર્ષના અંતે એ ડોક્ટર બન્યા પછી એને કશું જ આવડતું નથી હોતું. આ પરિસ્થિતિ મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા મેડિકલ એજ્યુકેશનની અત્યારે છે. બિલકુલ ડૉક્ટર વસંત, આપની પ્રતિક્રિયા બદલ આભાર.